લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ ભારત સરકારના ઉડ્ડયન મંત્રી શ્રી કે રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી સંસદીય મતક્ષેત્રના કંડલા વિમાની સેવા વિસ્તરણ, યાત્રિક સુવિધાઓ વધારવા, નવી વિમાની સેવા શરૂ કરવા અને કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ માટેની રજૂઆતો કરી હતી. તારીખ 7 ઓગસ્ટ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ દેશના નાગરિકોને સ્વદેશી કાપડ અપનાવવા વોકલ ફોર લોકલની ભાવના મજબૂત કરવા આહવાન કર્યું હતું. તે અંતર્ગત તારીખ 7 ઓગસ્ટે કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા એ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રીને કચ્છી શાલ વડે સન્માનિત કરી સાંસદશ્રી એ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ વિવિધ પ્રશ્નો જેમ કે 1. કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ, 2. કંડલા મુંબઈ વિમાની સેવા, 3. કંડલા એરપોર્ટ ઉડાન સ્કીમ હેઠળ વિમાની સેવા, 4. કંડલાથી બેંગ્લોર અને હૈદરાબાદ, સાઉથ ઇન્ડિયા વિમાની સેવા અંગે રજૂઆતો ઉડ્ડયન મંત્રી શ્રી નાયડુજીને રૂબરૂ મળી કરેલ છે. તેમણે સકારાત્મક પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ઉપરોક્ત રજૂઆતને લક્ષમાં લેવાશે. સાંસદશ્રી સાથે ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી પણ હાજર રહ્યા હતા.